આજે આપણે આવી ગયા છીએ મા બહુચરાજીના મંદિરે। મા બહુચરાજીનું મંદિર સંખલપુરમાં આવેલું છે। તમે જે જોઈ રહ્યા છો તે આપણે માતાજીના હવે દર્શન કરીશું અને મંદિરની અંદર પ્રવેશ કરીશું। આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે માતાજીના દર્શન કરશું અને અંદરનો જે મંદિરનો વ્યૂ છે તે પણ જોશું। અહીંયા તમે મંદિરની અંદર આવશો એટલે તમને કૂકડા જોવા મળશે, જે તમે જોઈ રહ્યા છો તે એ કૂકડા બહુચરાજીનું વાહન છે, એટલે અહીંયા તમને આટા મારતા જોવા મળશે। અહીંયા બજરંગબલીની મૂર્તિ પણ એક સારી એવી મૂકવામાં આવેલી છે, જે તમે જોઈ રહ્યા છો તે। હવે આ એનો મેન ગેટ છે અને આ મંદિરનો વ્યૂ છે, તમે જે જોઈ રહ્યા છો તે। હવે આપણે એક એક કરીને માતાજીના દર્શન કરીશું અને મંદિરના પણ દર્શન કરીશું। સામે તમે જોઈ રહ્યા છો તે બજરંગબલીની મૂર્તિ છે અને અહીંયા જુઓ તમે કૂકડા અને કાગડા બેય છે। સામે મસ્ત એવું એક ગાડું મૂકવામાં આવેલું છે, એ પણ એક આકૃતિ મસ્ત છે, તે જોવા જેવી છે। અને માતાજીએ દર્શન આપ્યા હતા એનો એક પરચો છે। હવે આપણે જોશું તો બજરંગબલીની મૂર્તિ મેં તમને કીધું હતું તે અહીંયા બનાવવામાં આવી છે, તે છે એ પણ આપણે જોશું અને પછી આપણે મંદિરના દર્શન કરીશું। અહીંયા માતાજીની આરતી અને જે કાંઈ એના જે ટાઈમ છે એ લખવામાં આવેલું છે અને અહીંયા માતાજીને ઘોડા ઉપર બેસાડવામાં આવેલા છે, એ પણ એક મૂર્તિ મૂકવામાં આવેલી છે, એ પણ જોયા જેવી છે। હવે આપણે માતાજીના દર્શન કરશું મા બહુચરાજીના। જો તમે જોઈ રહ્યા છો તે આ મંદિર સંખલપુરમાં આવેલું છે, બહુચરાજીનું મંદિર તે છે। સંખલપુર જાઓ તો મા બહુચરાજીના દર્શન કરવા જાજો અને મંદિર સારું એવું છે। તમને કૂકડા બધે ઠેકાણે જોવા મળશે માતાજીના મંદિરમાં। અને આ તમે જે જોઈ રહ્યા છો તે યજ્ઞ મંડપ છે, ત્યાં યજ્ઞ કરવો હોય તો વચમાં યજ્ઞ કુંડ પણ છે, એટલે અહીંયા લોકો માતાજીનો યજ્ઞ કરતા હોય ત્યારે આ કુંડ રાખવામાં આવેલો છે। હવે આપણે બજરંગબલીના દર્શન કરીશું। મારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરો।